ભારતે આતંકીઓ પર એર સ્ટ્રાઇક કરીને પહલગામના હુમલાનો બદલો લીધો છે, ત્યારે હાલ પરિસ્થિતિ તંગ જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિને જોતા પોરબંદર મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારો અને બોટ માલિકોને એલર્ટ કરી મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને દરિયામાં માછીમારી માટે જતા માછીમારોને ફિશિંગ ઝોન તથા આઈએમબીએલ નજીક માછીમારી માટે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં અથવા દરિયાકાંઠે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો આ અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરવા જણાવાયું છે. માછીમારોને ખાસ અમુક મહત્વની બાબતો જે ધ્યાને લેવાની છે એમાં સૂચના આપેલ છે. જેમાં પહેલી વાત કરીએ તો જે ફિશિંગ બોટો અત્યારે હાલ જે ઓપરેટ કરે છે દરિયામાં, એમને જે આઈએમબીએલ બોર્ડર છે, ઇન્ડિયા પાકિસ્તાનની આપણી જે મેરીટાઈમ બોર્ડર છે, ત્યાં ફિશિંગ ન કરવી, તેમજ નો ફિશિંગ ઝોન જે જાહેર કરેલા હોય ત્યાં પણ ફિશિંગ ન કરવી, તેમજ જે જખૌની સામેનો જે સર ક્રીકનો વિસ્તાર છે એ પણ હાલ સંવેદનશીલ હોય, એટલે એ વિસ્તારોમાં માછીમારી માટે જવું નહીં એવી સૂચના આપેલ છે. વધુમાં જે માછીમારી ફિશિંગ બોટો દરિયામાં છે તેઓને, અથવા તો જે ફિશિંગ માટે જવાના છે તેઓને પોતાની ફિશિંગમાં જતા પહેલા તમામ દસ્તાવેજો તેમજ પોતાના આઈડી કાર્ડ અસલ જે છે ઓરિજિનલ એ પોતાની સાથે રાખવાના રહેશે. વધુમાં એક બાબત એવી પણ જણાવવાની છે કે જે હાલમાં ફિશિંગ બોટો બંદરમાં છે અથવા તો જે બોટ માલિકો અહીંયા છે, તો ઘણીવાર એવું પણ જોવા મળે છે કે અમુક રાષ્ટ્ર વિરોધી તત્વો અથવા તો કોઈ જાહેર વ્યક્તિઓ દ્વારા કોઈ વોટ્સએપ કોલ કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો કોન્ટેક્ટ કરી અને કોઈ બોટ અથવા તો બોટની અંદર જે લગાવેલા ડિવાઇસીસ છે, એઆઈએસ છે, એની માહિતી પણ માંગવામાં આવતી હોય છે, અથવા તો કોઈ આપણી સિક્યુરિટી એજન્સીઝની કોઈ શિપ અથવા તો એની કોઈ જગ્યાઓના ફોટા વગેરેની માહિતી માંગતા હોય છે. તો આવી કોઈ પણ માહિતી છે એ માછીમારોએ કોઈ પણ આવા અજાણ્યા ફોન કે વોટ્સએપના કોલ માધ્યમથી આપવી નહીં. ભારતે આતંકીઓ પર એર સ્ટ્રાઇક કરીને પહલગામના હુમલાનો બદલો લીધો છે, ત્યારે હાલ પરિસ્થિતિ તંગ જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિને જોતા પોરબંદર મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારો અને બોટ માલિકોને એલર્ટ કરી મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને દરિયામાં માછીમારી માટે જતા માછીમારોને ફિશિંગ ઝોન તથા આઈએમબીએલ નજીક માછીમારી માટે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં અથવા દરિયાકાંઠે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો આ અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરવા જણાવાયું છે. માછીમારોને ખાસ અમુક મહત્વની બાબતો જે ધ્યાને લેવાની છે એમાં સૂચના આપેલ છે. જેમાં પહેલી વાત કરીએ તો જે ફિશિંગ બોટો અત્યારે હાલ જે ઓપરેટ કરે છે દરિયામાં, એમને જે આઈએમબીએલ બોર્ડર છે, ઇન્ડિયા પાકિસ્તાનની આપણી જે મેરીટાઈમ બોર્ડર છે, ત્યાં ફિશિંગ ન કરવી, તેમજ નો ફિશિંગ ઝોન જે જાહેર કરેલા હોય ત્યાં પણ ફિશિંગ ન કરવી, તેમજ જે જખૌની સામેનો જે સર ક્રીકનો વિસ્તાર છે એ પણ હાલ સંવેદનશીલ હોય, એટલે એ વિસ્તારોમાં માછીમારી માટે જવું નહીં એવી સૂચના આપેલ છે. વધુમાં જે માછીમારી ફિશિંગ બોટો દરિયામાં છે તેઓને, અથવા તો જે ફિશિંગ માટે જવાના છે તેઓને પોતાની ફિશિંગમાં જતા પહેલા તમામ દસ્તાવેજો તેમજ પોતાના આઈડી કાર્ડ અસલ જે છે ઓરિજિનલ એ પોતાની સાથે રાખવાના રહેશે. વધુમાં એક બાબત એવી પણ જણાવવાની છે કે જે હાલમાં ફિશિંગ બોટો બંદરમાં છે અથવા તો જે બોટ માલિકો અહીંયા છે, તો ઘણીવાર એવું પણ જોવા મળે છે કે અમુક રાષ્ટ્ર વિરોધી તત્વો અથવા તો કોઈ જાહેર વ્યક્તિઓ દ્વારા કોઈ વોટ્સએપ કોલ કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો કોન્ટેક્ટ કરી અને કોઈ બોટ અથવા તો બોટની અંદર જે લગાવેલા ડિવાઇસીસ છે, એઆઈએસ છે, એની માહિતી પણ માંગવામાં આવતી હોય છે, અથવા તો કોઈ આપણી સિક્યુરિટી એજન્સીઝની કોઈ શિપ અથવા તો એની કોઈ જગ્યાઓના ફોટા વગેરેની માહિતી માંગતા હોય છે. તો આવી કોઈ પણ માહિતી છે એ માછીમારોએ કોઈ પણ આવા અજાણ્યા ફોન કે વોટ્સએપના કોલ માધ્યમથી આપવી નહીં.